અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી પ્રદૂષણ કાંડ। સી પમ્પિંગ સ્ટેશનમાંથી ઝેરી કેમિકલ યુક્ત પાણી ઓવરફ્લો થતા અમરાવતી ખાડીમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડાયું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર પર્યાવરણને ગંભીર ખતરો ઊભો કરતો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। સી પમ્પિંગ સ્ટેશનના સ્ટોરેજ ટેન્કમાંથી ફીણયુક્ત કેમિકલવાળું પાણી જોવા મળ્યું હતું। એટલું જ નહીં પરંતુ પમ્પિંગ સ્ટેશનની બહાર આવેલ વરસાદી કાંસોમાંથી પણ ફીણ અને કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સીધું અમરાવતી ખાડીમાં વહેતું જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ છે। સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓમાં આ ઘટનાને લઈને જીપીસીબી, એનસીટીએલ અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાત્કાલિક ફરિયાદ કરી હતી। ફરિયાદ બાદ તંત્ર સફાળું જાગી અને દોડતું થયું હતું। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સતત 24 કલાકના મોનિટરિંગના દાવા વચ્ચે પણ આ પ્રદૂષિત પાણી ક્યાંથી આવ્યું અને તેનો જવાબદાર કોણ છે તેની કોઈ સ્પષ્ટ માહિતી તંત્ર પાસે નથી। ઘટના સ્થળે વરસાદી કાંસ અને અમરાવતી ખાડીમાં ફીણના મોટા મોટા થર જોવા મળ્યા હતા। સ્થિતિ એવી બની હતી કે ફીણને કાબૂમાં લેવા માટે અને તેને બેસાડવા માટે ડીપીએમસીના ફાયર ટેન્ડરો બોલાવવામાં આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો। સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ કાર્યવાહી પ્રદૂષણ રોકવા કરતાં ઉદ્યોગો દ્વારા ફેલાયેલા પ્રદૂષણનું પાપ ધોવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સી પમ્પિંગ સ્ટેશનની સ્ટોરેજ ટેન્ક ઓવરફ્લો થતાં ફીણવાળું કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસો મારફતે અમરાવતી ખાડીમાં વહેતું થયું હતું અને તેને છોડવામાં આવી રહ્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો આ આશંકા સાચી સાબિત થાય તો પર્યાવરણ માટે અત્યંત ગંભીર બાબત છે। સ્થાનિક પર્યાવરણવાદીઓ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે સી પમ્પિંગ સ્ટેશનમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે। તેમની માંગ છે કે જો સ્ટોરેજ ટેન્ક વારંવાર ઓવરફ્લો થાય છે અને સી પમ્પિંગ સ્ટેશનની બહાર કેમિકલયુક્ત પાણી નીકળે છે તો સી પમ્પિંગ સ્ટેશનને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી કડક કાર્યવાહી કરવામાં આવે। પર્યાવરણ પ્રેમીઓનું વધુ એક ગંભીર સવાલ છે કે જ્યારે મોન્સૂન એક્શન પ્લાન અમલમાં હોવાનો દાવો કરવામાં આવે છે અને જીપીસીબી, એનસીટીએલ તથા ગેમીની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે ત્યારે આટલી મોટી માત્રામાં પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં કેવી રીતે પહોંચ્યું અને આ પાણી કોણે છોડ્યું છે તે પણ એક મોટો સવાલ છે। આ ઘટનાને જીપીસીબીની કામગીરી પર અનેકો પ્રશ્નો ઊભા કર્યા છે। શું જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં જીપીસીબીના અધિકારીઓ નિષ્ફળ ગયા હોય તેવું લાગી રહ્યું છે। ફરી એકવાર આ સમગ્ર મામલે કાગળો સુધી જ સીમિત રહેશે કે કાર્યવાહી થશે તે પણ એક સવાલ ઊભો થયો છે। શું પ્રદૂષણ ફેલાવનાર ઉદ્યોગોમાં કાયદાનો ડર રહ્યો નથી અને શું પ્રકૃતિ સાથે થઈ રહેલા આ ખેલ સાથે જવાબદારોને દંડિત કરવામાં આવશે કે નહીં તે પણ એક સવાલ ઊભો થયો છે। સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓની સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, પ્રદૂષિત પાણીના વાસ્તવિક સ્ત્રોતની ઓળખ, જવાબદાર ઉદ્યોગ અને સંબંધિત અધિકારીઓ સામે કડક અને કાયદેસરની કાર્યવાહી તેમજ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। હવે સૌની નજર જીપીસીબી અને સંબંધિત તંત્રની કાર્યવાહી પર છે। શું ખરેખર જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે કે પછી આ મામલે અગાઉની જેમ અનેક પ્રદૂષણની ઘટનાઓ મામલે સમય જતાં ઠંડુ પાણી રેડી દેવાશે તેવું લાગી રહ્યું છે। હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર પ્રદૂષણે માઝા મૂકી છે। ખાસ કરીને જો વાત કરીએ તો તેની અંદર જે 2 દિવસ અગાઉ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ જે ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસોમાં છોડીને ખાડીઓ મારફતે વહી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે પાણી દેખાય છે સંપૂર્ણપણે કેમિકલયુક્ત પાણી છે અને સવારથી લઈને 11 વાગ્યા સુધી જે આ જે દ્રશ્યો હતા તે તમને જોવા પણ મળશે ટીવી સ્ક્રીન ઉપર કે આ જે કેમિકલયુક્ત પાણી હતું તેનું જે ફીણ જેનું જે ફોર્મ કહેવાય તેનું લેવલ ઘણું ઊંચું હતું અને આ જે કેમિકલયુક્ત પાણી છે તે કયા ઉદ્યોગ દ્વારા છોડવામાં આવ્યું છે તેની હાલ તપાસ ચાલુ કરવામાં આવી છે। જીપીસીબી, એનસીટીએલ અને ગેમીની ટીમ દ્વારા અત્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હાલ જે કેમિકલયુક્ત પાણી છે તે વરસાદી કાંસો મારફતે અમરાવતી ખાડીમાં પહોંચી ચૂક્યું છે અને હાલ આ જે કેમિકલયુક્ત પાણી છે
તે કેમિકલયુક્ત પાણી એટલું પ્રદૂષિત પાણી છે જેને લઈને અહીંયાના જળચર જીવોના મોત ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. અત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વરસાદની સિઝનની અંદર જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે વરસાદની આડની અંદર કેટલાક બેફામ બનેલા ઉદ્યોગો જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે તેવા બેફામ બનેલા ઉદ્યોગો દ્વારા ગઈકાલે પણ વરસાદ વગર જે કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસોમાં છોડી દીધું છે અને તે અત્યારે હાલ ખાડીઓ મારફતે નદીમાં વહી રહ્યું છે. અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે ફોર્મ છે તે કેટલું સોલિડ પ્રમાણમાં દેખાઈ રહ્યું છે. અહીંયા આપણી સાથે સ્થાનિક જે સાળંગપુરના જે રહેવાસી છે મેહુલભાઈ, તેમની સાથે પણ વાત કરીશું કે આ જે કેમિકલયુક્ત પાણી છે તે ક્યાંથી અને કેટલા સમયથી વહી રહ્યું છે અને તે અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે. મેહુલભાઈ, ખાસ કરીને જે અત્યારે જે વરસાદ નથી વરસતો તેમ છતાં પણ અત્યારે આ જે કેમિકલયુક્ત પાણી કોઈક ઉદ્યોગ દ્વારા છોડી દેવામાં આવ્યું છે અને વરસાદી કાંસો મારફતે અમરાવતી ખાડી અને નર્મદા નદીમાં પહોંચી રહ્યું છે, તો એ બાબતે શું કહેવા માંગે? આપણે શરૂઆતથી જ આ 1 વર્ષની સ્થિતિ નથી જ્યારથી ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે અને આ સતત વારંવાર દર વરસાદના સમયના અંદર આ ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી વરસાદી કોતર દ્વારા જે અમરાવતી નદી છે તેમાં સીધું પહોંચી જાય છે અને ઘણા જળજીવોના મૃત્યુ થાય છે. વારંવાર આટલી બધી રજૂઆતો કરવા છતાં, લેખિત અને દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાં આજે તમે જોયું હશે ટૂંક સમય પહેલાં મીડિયા મિત્રોના માધ્યમથી અને ઘણી જગ્યાએ એવી સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો કે ઘણી જીઆઈડીસીઓને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. પણ આ દિવસ સુધી તમે જોયું હશે કે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીના અંદર કયા ઉદ્યોગોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી. જો તંત્ર પ્રશાસન કાર્યવાહી અને એક્શન લેતું હોય તો આ જનતા વચ્ચે લાવવું ખૂબ જરૂરી છે, કારણ કે આવી કાર્યવાહી જનતાને ખબર પડે તો તંત્ર પ્રશાસન કેટલું એક્શનમાં છે એ ખબર પડે. અને વારંવાર આટલી રજૂઆત કરવા છતાં પણ આ કેમિકલયુક્ત પાણી જે સી પંપનો ફ્લડ ગેસ છે તેનાથી ઓવરફ્લો થઈને સતત કલાકોના કલાકો વહે છે, પણ એના પર કોઈ કડક એક્શન કાર્યવાહી કરવામાં નથી આવતી, જેથી કરીને આ ઉદ્યોગોને કોઈ એવો ભય માહોલ આ તંત્ર પ્રશાસનનો નથી રહ્યો. અને એસોસિએશનમાં પણ અમે રજૂઆતો કરી છે, પણ આ રીતે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતું એવી અમને દેખાઈ રહ્યું છે. અને તંત્ર પ્રશાસનને અને જીપીસીપીના અધિકારીઓને ખાસ વિનંતી કરીએ છીએ કે આ બાબતના અંદર કડકમાં કડક કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવે ને જે ઉદ્યોગોનું આ કેમિકલયુક્ત પાણી જે વહે છે એના પર કેટલી કંપનીઓને ક્લોઝર નોટિસોને કાર્યવાહી કરી છે એ પણ જનતા સમક્ષ રજૂ કરે એવી વિનંતી છે. ખાસ કરીને જે પ્રમાણે અહીંયા કહી રહ્યા છે કે તંત્ર એટલે કે જીપીસીબી અને નોટિફાઈડ હોય કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોય કે પછી એનસીટીએલ હોય, તેની ટીમ દ્વારા જે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેની પણ ઘોર બેદરકારી અહીંયા સામે આવી છે. જો સતત મોનિટરિંગ થતું હોત તો આટલી મોટી માત્રાની અંદર લાખો લીટરની અંદર આ જે પાણી કેમિકલયુક્ત વહી ગયું તેને લઈને જીપીસીબી હોય કે એનસીટીએલ હોય તેની આંખ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. અને આ જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને જીપીસીબી દ્વારા સી પમ્પિંગ સ્ટેશનને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ કરવામાં આવી છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર.